ભરૂચના ભોલાવ વિસ્તારની 9 જેટલી સોસાયટીમાં 12 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। ગુજરાતમાં ચૂંટણી બાદ 156 સીટો પર ભાજપની જીત થઈ। ફરી એકવાર ગુજરાતના લોકોએ વર્તમાન સરકારને પસંદ કરી છે, ત્યારે સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુદ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયતમાં વિસ્તારોમાં આવતી 9 સોસાયટીના 12 જેટલા વિકાસના કામોનું ધારાસભ્યની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની સરકારી 31 લાખ ઉપરાંતની ગ્રાન્ટમાંથી રોડ, રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન સહિત વિકાસના કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભોલાવ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 12 જેટલા વિકાસના કામો 31 લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની MLA MP ગ્રાન્ટ, ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતને મળતી નાણાં પંચની એટીવીટીની વગેરે અલગ અલગ ગ્રાન્ટોમાંથી થયેલા આ સોસાયટીના પેવર બ્લોકના કામો, CC રોડના કામો, ડ્રેનેજના કામો, આ બધા જ કામો લગભગ 12 જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હરિઓમ નગર સોસાયટીમાં કાર્યક્રમ યોજાયો છે। ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે અને ઉત્સાહભેર આ થયેલા કામોને વધાવ્યા છે। પંચાયત દ્વારા થતી કામગીરીને પણ લોકોએ બિરદાવી છે। ઘણા નાના મોટા પ્રશ્નોની રજૂઆત કરી છે। જાહેરમાં અમે એમને ખાતરી આપી છે આગામી દિવસોમાં બાકીના એમના પ્રશ્નોનું પણ અમે નિરાકરણ લાવીશું। રાજ્ય સરકાર ખૂબ ઉદાર મનથી ભરૂચ અને એના આજુબાજુના વિસ્તારોને જેટલી જોઈએ એટલી રકમ પૂરી પાડે છે। ગઈકાલે જે પીવાના પાણીની યોજના ભોલાવમાં એનું લોકાર્પણ થયું છે, એના માટે પણ અહીંના વિસ્તારના લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી છે।